જીવનનો યશ ચાલ્યો જાય ને એ પણ મૃત્યુ કરતા વધારે ભયંકર મૃત્યુ કહેવાય. અને એ પણ જેનું બહુ સન્માન થતું હોય અને એનું બધું સન્માન છીનવાઈ જાય તો એ પણ બહુ મોટું એક પ્રકારનું મૃત્યુ કહેવાય. અને અશ્વત્થામાને જ્યાં અપમાનિત કરીને મણી કાઢી લઈ અને એને મુક્ત કરવામાં આવ્યો અને પલ પલ મરવા લાગ્યો, અપમાનની આગમાં જલવા લાગ્યો. એના કરતા મને એક વારમાં મારી દીધો હોત તો સારું થાત. શા માટે મને પલ પલ મરવા માટે મૂકી દીધો છે? પણ અશ્વત્થામાએ સંકલ્પ કર્યો કે જે પાંડવોએ મને અપમાનિત કરીને છૂટો મૂક્યો છે એ પાંડવોના વંશમાં હું કોઈ શ્રાદ્ધ કરવા વાળો નહીં રહેવા દઉં. અને જાણતો હતો કે ઉત્તરાના ગર્ભની અંદર પાંડવોનો વંશ પડી રહ્યો છે અને ઉત્તરાના ગર્ભની અંદર પાંડવોના વંશરૂપ જે પરીક્ષિત હતા એની ઉપર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને જ્યારે બ્રહ્માસ્ત્ર ઉત્તરાની તરફ આવવા લાગ્યું, કહેવાય બાર બાર સૂર્યનો જેવો તાપ હોય એવો તાપ એ બ્રહ્માસ્ત્રનો. અને બ્રહ્માસ્ત્ર જ્યારે ઉત્તરાને બાળવા લાગ્યું, ઉત્તરા ભાગતી ભાગતી ભગવાન પાસે જાય છે. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે, હે પ્રભુ મારી રક્ષા કરો, હે પ્રભુ મારી રક્ષા કરો. ભગવાન કહે, જો ઉત્તરા, તારા પરિવારના મોટા મોટા યોદ્ધાઓ પણ સામે ઉભા છે. યુધિષ્ઠિર ઉભા છે, અર્જુન ઉભા છે, ભીમ ઉભા છે, એ પણ તારી રક્ષા કરી શકે એમ છે. ત્યારે ઉત્તરાએ કહ્યું, પ્રભુ આ જગતના લોકો શું રક્ષા કરશે? જે પોતે જ એકબીજાની મૃત્યુનું કારણ બનતા હોય એ મારી રક્ષા શું કરશે? પ્રભુ, હું તો આપના શરણે આવી છું કે હે પ્રભુ, ચાહે બ્રહ્માસ્ત્ર મને બાળીને રાખ કરી દે, પણ મારા કોખની અંદર જે પડી રહ્યો છે પ્રભુ, આપ એની રક્ષા કરો. એટલા માટે નહીં કે એ મારો પુત્ર છે, એટલા માટે કે એ આપના ભક્તોનો વંશ છે અને આપના ભક્તોના વંશની રક્ષા તો પ્રભુ આપ કર્યા વિના રહી ન શકો. હે પ્રભુ, રક્ષા કરો. અને ત્યારે ભગવાને ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ કરી બ્રહ્માસ્ત્રના તેજને શાંત કર્યું. અને જ્યારે પરીક્ષિતની રક્ષા કરવા માટે ભગવાન ઉત્તરાના ગર્ભની અંદર પધાર્યા, ત્યારે ગર્ભની અંદર જ પરીક્ષિતને ભગવાનના દર્શન થયા. અને માટે તો ભાગવતના ઉત્તમ શ્રોતા પરીક્ષિત બને. અને જ્યારે પરીક્ષિતની રક્ષા કરીને ભગવાન બહાર પધાર્યા અને કહેવા લાગ્યા કે હવે મારે દ્વારિકા જવું છે. કેટલો સમય થયો હસ્તિનાપુરની અંદર, મારા દ્વારિકાવાસીઓ મારા વિના વ્યાકુલ થઈ રહ્યા છે, મારા દ્વારિકાવાસીઓ મારા વિના રુદન કરી રહ્યા છે. મારે હવે દ્વારિકા જવું જોઈએ. અને જ્યાં દ્વારિકા જવું છે એ વાત પ્રભુએ કહી મુક્તિ, એ સાંભળીને કેટલા કેટલા નિજ્જનો તો મૂર્છિત થઈને ઢળી પડ્યા. પણ પ્રભુને તો જવું જ હતું. અને જ્યાં ભગવાન પોતાના રથ ઉપર સવાર થયા અને ભગવાનનો રથ ધીમે ધીમે દ્વારિકા તરફ જવા લાગ્યો, ત્યાં જ ભગવાનની દૃષ્ટિ પડી માર્ગમાં. બોલે, શું જોયું? આજે માર્ગમાં કોઈ ઊભું છે અને એવી રીતે હાથ કરીને ઊભું છે જાણે સંકલ્પ લઈને આવ્યું હોય કે હું ભગવાનને આજે આગળ જવા નહીં દઉં. ભગવાન વિચાર કરે કે આખી દુનિયાના જીવન રથને ચલાવવો વાળો હું, અને આજે એટલી હિંમત કોની આવી ગઈ છે કે મારા પથને અને મારા રથને રોકવાનું સાહસ કરે? આજે કોણ છે જે સામે મારો રથ રોકીને ઊભું છે કે જાણે જવા નહીં દઉં પ્રભુ આપને? પ્રભુ નીચે ઉતર્યા અને જ્યાં પાસે ગયા ખબર પડી કે આજે માર્ગમાં ઉભેલા એ બીજા ઓર કોઈ નહીં, એમના ફોઈ સ્વયં કુંતાજી ઉભા છે. ભગવાને જઈને કુંતાજીને વંદન કર્યા અને કહે, બુઆ આપ અહીંયા કેમ ઉભા છો? અને જ્યાં પ્રભુ વંદન કરવા જાય એનાથી પહેલા તો કુંતાજીએ પ્રભુને વંદન કર્યા. ભગવાન કે, અરે ફોઈ આવું કેમ કરો છો? હું આપનો ભત્રીજો છું, મારે આપને વંદન કરવા જોઈએ, પણ આપ મને વંદન કેમ કરો છો? ત્યારે કુંતાજી કહે, પ્રભુ હમણાં સુધી હું પણ એમ માનતી હતી કે આપ મારા ભત્રીજા અને હું આપની ફોઈ, પણ આજે મેં જાણ્યું કે આપ કોણ છો. આપ તો આ જગતના નાથ છો. પ્રભુ આપ એ આદિ પુરુષ છો અને પ્રભુ અમે આપને કેવી રીતે જાણી શકીએ? અને ત્યારે ભગવાનની સ્તુતિ કરતા કુંતાજી કહેવા લાગ્યા, નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિર્વસ્તુ
કુંતાજી ભગવાનને કહે, પ્રભુ હું આપને વંદન કરું છું. ભગવાન કે વંદન કેમ કરો છો? ત્યારે કુંતાજી કહે, એટલા માટે કે આપ એ આદિ પુરુષ છો. ભગવાન કે તો પણ હું આપનો ભત્રીજો છું. કુંતાજી કહે, પ્રભુ અમે જીવ અને આપ બ્રહ્મ, અને અમે આપને કેવી રીતે ઓળખી શકીએ? પ્રભુ અમે જીવ એટલે સાગરની નાનકડી બૂંદ, અને આપ બ્રહ્મ એટલે વિશાળ સાગર. એક નાનકડી બૂંદ જેમ સાગરને ઓળખવાનો પ્રયત્ન કરે, ઓળખી ન શકે. એક વટવૃક્ષનું પાંદડું જાણે આખા વૃક્ષને ઓળખવાનો પ્રયત્ન કરે, ઓળખી ન શકે. એમ પ્રભુ અમે આપને કેવી રીતે ઓળખી શકીએ? અને આગળ કુંતાજી વિચાર કરે છે કે ભગવાન કૃપા તો દરેકની ઉપર કરે, પણ જેનો કોઈ સંબંધ પ્રભુ સાથે હોય એના ઉપર વિશેષ કૃપા કરે. અને પોતાનો સંબંધ ભગવાન સાથે બતાવવા માટે કુંતાજી કહી રહ્યા છે, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો. કુંતાજી પોતાનો સંબંધ ભગવાન સાથે બતાવતા કહે, સૌથી પહેલા કહ્યું કૃષ્ણાય, પ્રભુ આપ તો મોક્ષ આપવા વાળા ભગવાન છો. પછી કહ્યું વાસુદેવાય, આપ વસુદેવજીના પુત્ર છો, તો એમનો ઉદ્ધાર કરશો, તો હું પણ એની બહેન છું. એ નાતે પ્રભુ મારો સંબંધ પણ આપની સાથે થયો, પ્રભુ મારો પણ ઉદ્ધાર કરજો. દેવકી નંદનાય છે, પ્રભુ આપ દેવકીજીના પુત્ર છો, તો એમનો ઉદ્ધાર આપ જરૂર કરશો. તો મારો સંબંધ પણ એમની સાથે છે, આપ મારો પણ ઉદ્ધાર કરજો. જો કુંતાજી જાણે છે આ દુનિયાના લોકો સંબંધોની વાતો કરી શકે, પણ સંબંધ નિભાવતા જેવું અમારા પ્રભુને આવડે છે એવું આ જગતમાં બીજું કોઈ જાણતું નથી. આપણે સંબંધોની ખાલી વાતો કરીએ અને સંબંધોનો માત્ર ઉપયોગ કરીએ, પણ સંબંધ નિભાવતા અમારા પ્રભુ સિવાય બીજું આ જગતમાં કોઈને આવડતું નથી. ઘણી વાર વાત કરું ને, પેલા વિરક્ત હતા ભક્ત, કુટિયાની અંદર બેઠા રહેતા, નાનકડું લાલનનું સ્વરૂપ એમની પાસે હતું, અને એમ કહ્યા મારો દીકરો છે, મારો લાલો છે, એમ કહી આખો દિવસ એની સેવા કરે. લોકો બોલાવવા માટે આવે કે ત્યાં આવો ત્યાં આવો, એ કહે મારો લાલો બહુ નાનો છે અને એ એકલો મૂકીને આવીશ તો મારા વિના એકલો રહેતો નથી. એક ક્ષણ માટે પણ બહાર જવું અને મારા લાલાને મારા વિના ચેન પડતું નથી, તો કેવી રીતે મૂકીને આવું? 25 વર્ષ થયા પોતાની કુટિયાની બહાર ક્યારે ન નીકળ્યા. મારો લાલો મારો લાલો મારો દીકરો એમ કરતા, પણ એકવાર કોઈ કારણવશ કોઈ એમને પરાણે બહાર લઈ ગયું, ને જેવા બહાર ગયા એના પ્રાણ ચાલ્યા ગયા. હવે એમનો મૃતદેહ પડ્યો છે. ગામના લોકો કહેવા લાગ્યા એમની આગળ પાછળ તો કોઈ છે નહીં, એમની વિધિ કોણ કરશે? બોલે આપણે ગામના લોકો જ ભેગા મળીને એમની ઉત્તર ક્રિયા કરીએ. અને જ્યાં ચિતા ઉપર એમને લીટાવવામાં આવ્યા હતા, વિચાર કરતા હતા ચિતાને કોણ આગ આપે, ત્યાં જ એક 5 વર્ષનો બાળક પિત્ત વસ્ત્ર પહેરીને દોડતો દોડતો આવ્યો અને કહે, કોણ કહે છે કે આમનો કોઈ નથી? હું એમનો દીકરો છું, એ મારા બાબા છે અને એમની બધી વિધિ હું કરીશ. બધા વિચાર કરે આને તો ક્યારે જોયો નથી, તો આ ક્યાંથી આવ્યો? અને કહેવાય કે પુત્રે કરવા જોઈએ એ બધા સંસ્કાર પેલા 5 વર્ષના બાળકે ત્યાં નિભાવ્યા. અગ્નિ પણ આપી, અને જ્યાં થોડી વાર થઈ બધા ગોતવા લાગ્યા કે આગળનો ક્રમ કરવો છે, પેલો એમનો દીકરો ક્યાં ગયો? આખું ગામ શોધ્યું, પણ એ બાળક ક્યાંય દેખાયો નહીં. કહે કે આવ્યો તો હતો, દીકરો ગયો ક્યાં? ત્યારે બધાએ કહ્યું એ તો વિરક્ત હતા, એમને તો કોઈ બાળક હતું નહીં, પછી આ કોણ આવ્યું? અને ત્યારે એક ભક્તે કહ્યું કે આખી જિંદગી મારો લાલો મારો દીકરો કરીને જે પ્રભુની સેવા કરી, તો એમના ગયા પછી એ જ પ્રભુ આવીને એક પુત્રનો ધર્મ નિભાવી ગયા. કારણ કે ભગવાનનો તો પ્રણ છે, યે યથા માં પ્રવદ્યન્તે તામ સદૈવ ભજામ્યહમ. જે મને જે ભાવથી ભજે છે, હું પણ એને એ ભાવથી ભજું છું. આખી જીવન પુત્ર પુત્ર કરીને પ્રભુની સેવા કરી, અને પ્રભુ આવીને એ સંબંધને નિભાવી પણ ગયા. અને એટલે કુંતાજી જાણે છે કે આ જગતના લોકો ખાલી સંબંધોની મોટી મોટી વાતો કરી શકે, સંબંધ નિભાવતા
અમારા પ્રભુ સિવાય કોઈને આવડતું નથી. અને માટે હમણાં સુધી કુંતાજીને એમ હતું કે મારા ભત્રીજા છે, માટે જ્યારે વાતો કરતા તો આંખોમાં આંખો મિલાવીને વાત કરતા. પણ જ્યારે હવે ખબર પડી કે એ તો મારા ભત્રીજા નહીં, સ્વયં પ્રભુ છે. અને કહેવાય કે જ્યાં નેત્રો ઉપર દ્રષ્ટિ પડી, સંકોચ થયો, દ્રષ્ટિ નીચે ઝૂકી અને પ્રભુના નાભી ઉપર દ્રષ્ટિ પડી અને વર્ણન કરતા કુંતાજી કહે, નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાગ્રએ. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે કે જ્યારે દ્રષ્ટિ નેત્રો ઉપર પડી, પહેલા નિર્ભીક વાત કરતા હતા મારો ભત્રીજો છે, પણ જ્યારે જાણ્યું આ તો ભગવાન છે તો દ્રષ્ટિ નીચે નમી અને પ્રભુની નાભી ઉપર દ્રષ્ટિ પડી અને કુંતાજી કહે, નમઃ પંકજ નાભાય, હું એવા પ્રભુને વંદન કરું છું કે જેની નાભી કમળ સમાન. દ્રષ્ટિ ઓર ઉપર ગઈ, હૃદય ઉપર કમળની માળા દેખાય અને કહ્યું, નમઃ પંકજ માલીને, હું એવા પ્રભુને વંદન કરું જેના હૃદયમાં કમળની માળા છે. ઓર દ્રષ્ટિ ઉપર પડી પ્રભુના નેત્રો ઉપર અને કહે, નમઃ પંકજ નેત્રાય, હું એવા પ્રભુને વંદન કરું જેના નેત્ર પણ કમળ સમાન. અને જ્યાં સંકોચ થયો, દ્રષ્ટિ પાછી ચરણો ઉપર ગઈ અને કહે, હું એવા પ્રભુને વંદન કરું જેના ચરણ પણ કમળ સમાન. કુંતાજી કે, પ્રભુ આપ મારા ભત્રીજા કેવી રીતે હોઈ શકો? બોલે, કેમ? આપની નાભી કમળ સમાન છે. તો કહે, નાભી કમળ સમાન હોવાથી શું થાય? ત્યારે કુંતાજી કહે, નાભી કમળ સમાન હોવું એનો મતલબ જાણો છો પ્રભુ કે શું? તો કહે, પ્રભુ આપની નાભીમાંથી જ બ્રહ્માજી પ્રગટ્યા અને એ બ્રહ્માજી આખા જગતનું સર્જન કર્યું. તો જે બ્રહ્માજીના પણ પિતા હોય એ મારા ભત્રીજા કેવી રીતે હોઈ શકે? નમઃ પંકજ માલીને કહીને કહ્યું, પ્રભુ આપના કંઠમાં કમળની માળા છે તો આપ મારા ભત્રીજા કેમ હોઈ શકો? બોલે, કમળની માળા હૃદયમાં હોવાથી શું થાય? પ્રભુ, કમળની માળા હૃદયમાં ક્યારે આવી અમે જાણીએ છીએ. બોલે, ક્યારે આવી? જ્યારે સમુદ્ર મંથન થયું, એમાંથી લક્ષ્મીજી પ્રગટ્યા અને લક્ષ્મીજીએ કમળની માળા આપના કંઠમાં પહેરાવી. તો જે લક્ષ્મીના પણ પતિ હોય એ મારા ભત્રીજા કેવી રીતે હોઈ શકે? પ્રભુ આપના નેત્રો પણ કમળ સમાન, જેની ઉપર દ્રષ્ટિ કરો એને પરમ શીતળતાનો અનુભવ કરાવો. પ્રભુ આપના ચરણ પણ કમળ સમાન, જે આપના ચરણોનો આશ્રય કરે આ સંસારથી તરી જાય. અને આગળ કુંતાજી જીવનમાં પ્રભુએ કરેલી એક એક કૃપાનું સ્મરણ કરે છે અને કહે, પ્રભુ જો પ્રભુ કેવી કેવી પરિસ્થિતિઓ જીવનમાં આવી અને કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પ્રભુ આપે અમને કાઢ્યા છે. જો અહીંયા આપણા આચાર્યો આપણને કહે, જીવનમાં જ્યારે પણ સંકટનો સમય આવે, જીવનમાં જ્યારે પણ કસોટીનો સમય આવે, ત્યારે ભગવાને જીવનમાં કરેલી એક એક કૃપાઓનું ચિંતન કરજો. જો ભગવાને જે નથી આપ્યું એની ફરિયાદ તો આપણે પ્રભુને કરતા રહીએ છીએ, પણ એવું ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે કે જે મેળવવાની યોગ્યતા આપણી અંદર નથી. શું ક્યારે એનો ધન્યવાદ માન્યો છે? જે વસ્તુ પ્રભુએ આપણી યોગ્યતા જોયા વિના આપણને આપી છે, જો આપણે એનો આભાર ન માની શકીએ તો જે નથી આપ્યું એની ફરિયાદ કરવાનો આપણો કોઈ અધિકાર નથી. અને જો કેટલી વસ્તુ પ્રભુ આપણને આપે છે, કેવા કેવા સંજોગો આવ્યા, કેવી કેવી પરિસ્થિતિઓ આવી અને દરેક પરિસ્થિતિમાંથી પ્રભુએ આપણને બહાર કાઢ્યા. અને એટલે કુંતાજી એક એક જીવનમાં કરેલી પ્રભુની કૃપાઓનું ચિંતન કરે છે. અને જોવા જઈએ તો સાચા અર્થમાં આપણી ઉપર પણ પ્રભુની કેવી કૃપા. જીવનમાં નાની નાની કૃપાઓનું ચિંતન કરીએ. જો હું હંમેશા કહેતો હોઉં કે જે વસ્તુ પ્રભુએ આપણને આપી હોય, यदि एनो धन्यवाद मानी न शकीए, कमाल हो रहा तेरी प्रेरणा से ही सब ये कमाल हो रहा है. करते हो
आपकी कृपा से सब काम हो रहा। ભક્તાજી કહે પ્રભુ આપનો સ્વભાવ છે. કહેવાય ને જ્યારે પ્રભુના ચરણોમાં સમર્પિત થઈએ તો માણસની સીમિત શક્તિઓની સાથે પ્રભુની અસીમ શક્તિઓ જોડાઈ જાય છે. અને અમારા પ્રભુનો સ્વભાવ છે કે એકવાર એની ઉપર ભરોસો કરીને જુઓ, બાકીના બધા કાર્યો એ સંભાળી લે. કહેવાય ને એક ભક્ત, કોઈ એક વૈષ્ણવ કોઈ આર્મીની અંદર ગયો અને આખો દિવસ પ્રભુનું ચિત્ર પોતાના ખિસ્સામાં રાખે, વારે વારે કાઢીને દર્શન કરે, અને બધા એના કલીગ્સ હતા એ એને ટોન મારે અને કહે, અરે જ્યારે યુદ્ધ થશે તો તારી બંદૂક તને સાથ આપશે, આ ભગવાન તને સાથ આપવા નહીં આવે. એને કહ્યું કે મારો ભરોસો મારા પ્રભુ ઉપર છે, મારી બંદૂક પણ નિશાને ત્યારે લાગશે કે જ્યારે એની કૃપા મારી સાથે હશે. અને બધા લોકો એને સંભળાવતા, અરે આખો દિવસ પ્રભુનું ચિત્ર જોતો રહીશ, પ્રભુના દર્શન કરતો રહીશ તો તારું કંઈ થશે નહીં. પણ એ માનતો નહીં. જ્યારે એક મોટા ઓફિસર સ્પેશિયલ ટ્રેનિંગ માટે આવેલા હતા ત્યારે કોઈએ જઈને એમને કમ્પ્લેન કરી કે આપની બેચમાં જે આ વ્યક્તિ છે ને એ બધું કરે છે, બધું ખરા, પણ આખો દિવસ ઠાકોરજીનું ચિત્ર લઈને, કૃષ્ણનું સ્વરૂપ લઈને એને જોયા કરે, એની સામે આંસુ સાર્યા કરે. આપ એને સમજાવો કે જ્યારે યુદ્ધ થશે તો તારી બંદૂક સાથ આપશે, આ ભગવાન તને એ વખતે સાથ આપવા નહીં આવે. અને ત્યારે પેલા ઓફિસરે જ્યારે આ વાત જાણી, એનું આખું પોર્ટફોલિયો એને વાંચ્યું અને કહ્યું કે આ બહુ હોશિયાર છે, એને બધું આવડે છે, પણ એને કાર ચલાવતા નથી આવડતી. અને એ કેપ્ટન ત્યાં ગયા અને એ જે ભક્ત હતો એને બોલાવ્યો અને કહ્યું કે મેં તારું આખું જોયું છે, તું બહુ હોશિયાર છું, બહુ મહેનતી છું, દરેક રીતે પૂરો છું, પણ બધા કહે છે કે તું જ્યારે ફ્રી થાય, પ્રભુનું ચિત્ર લઈને તું દર્શન કરતો હોય છે, તો હું તને કહું કે શું તને એવું લાગે છે કે યુદ્ધ થશે તો તારો ભગવાન તને બચાવવા માટે આવશે? એમાં તારી બંદૂક કામ આવશે? એ વખતે ભગવાન કોઈ એવા ફ્રી નથી બેઠા કે તને બચાવવા માટે આવે. એ કહે કે મારે કોઈની આગળ પ્રૂવ કરવું નથી કે મારા પ્રભુ આવશે કે નહીં આવે. એ આવે કે ન આવે એની ઉપર છે, પણ એનું ચિંતન કરવું, એની સેવા કરવી મારો ધર્મ એ છે અને હું એટલું બજાવું છું. ત્યારે કેપ્ટન કે હવે મને પણ જોવા દે, હું પણ જોવા માંગુ છું કે તારો ભગવાન તારો સાથ કેટલો આપે છે. મેં તારું બધું પ્રોફાઇલ વાંચ્યું છે અને મને ખબર છે તને કાર ચલાવતા નથી આવડતી. એવી કર, સામે જે જીપ બેસી છે ને, જીપ પડી છે, જીપમાં તું બેસ, ખાલી એટલું કર, જીપને લઈને ત્યાંથી અહીંયા આવી જા. મને ખબર છે તને ચલાવતા નથી આવડતી, ખાલી તારા ભગવાન જેને તું આખો દિવસ જોયા કરે છે, આખો દિવસ જેના દર્શન કર્યા કરે છે, એ ભગવાનને તું કે તને સાથ આપે અને તું એ જીપ લઈને ત્યાંથી અહીંયા આવી જા. એને કહ્યું કે આપને ન માનવું હોય ન માનો, ભગવાન મારી સાથે છે, એના પરચા મારે કોઈને આપવા નથી. ભગવાન મારી મદદ કરવા આવે છે, એ મારે કોઈને પ્રૂવ નથી કરવું. તમે માનો કે ન માનો એ તમારી વસ્તુ છે, મારો ભાવ જે છે એ મારી નિજી સંપત્તિ છે. પણ કેલા કેપ્ટન કહે ના, મારે જોવું છે કે તારા ભગવાન તારો સાથ કેટલો આપે છે. જા પેલી જીપમાં બેસ અને જીપમાં પ્રભુને એમ કહે કે તને મદદ કરે અને જીપ લઈને ત્યાંથી અહીંયા આવ. જ્યારે કોઈ પણ રીતે માનવા તૈયાર ન હતા ત્યારે પેલો ભક્ત જે સોલ્જર હતો ચાલતો ચાલતો ગયો, જીપમાં જઈને બેઠો અને આને હસવું આવતું હતું, શું લઈને આવશે? પણ ત્યાં જ્યાં એને સેલ માર્યું અને જીપ સ્ટાર્ટ થઈ, અને જ્યાં જીપ સ્ટાર્ટ થઈ અને પેલો જે કેપ્ટન હતો એનું મુખ ગંભીર થવા લાગ્યું, જાણે કોઈ આશ્ચર્ય જોતો હોય. અને જ્યાં એને થોડો અંદાજ હતો, થોડો અંદાજથી એને ગેર કર્યું અને જ્યાં ધીમે ધીમે જીપ ચાલતી ચાલતી આ તરફ આવી અને રોકાઈ, અને જ્યાં પેલો નીકળ્યો અને કેપ્ટન આવ્યો, એના પગમાં પડી ગયો, મને ક્ષમા કરી દે, મારાથી ભૂલ થઈ, તારા પ્રભુને કહેજે કે મને ક્ષમા કરે. પેલો સોલ્જર કહે કે કાર ભલે ચલાવતા નથી આવડતી, પણ મને અંદાજ હતો કે આવી રીતે ચલાવી શકાય અને મેં મારા જજમેન્ટથી ચલાવીને અહીંયા લઈ આવ્યો, તો એમાં એવી કઈ મોટી વાત? બોલે ના, તને ખબર નથી શું થયું, મને ક્ષમા કરી દે, તારા પ્રભુને કહેજે કે મને ક્ષમા કરી દે. અરે એમાં એવું શું થયું? ખાલી જીપ લઈને અહીંયાથી અહીંયા આવે, એમાં શું થઈ ગયું? બોલે ના ના, મને ક્ષમા કર. પેલો સમજી શકતો નથી, ખાલી જીપ લાવ્યો, એમાં કઈ મોટી વાત થઈ? મને પ્રમાણ મળી ગયું કે ભગવાન તારી સાથે છે. બોલે કેવી રીતે? ચલ મારી સાથે. એને લઈને જીપના આગળના ભાગમાં ગયા
અને કહ્યું કે આનું બોનટ ખોલ. અને જ્યાં બોનટ ખોલ્યું તો જીપમાં અંદર એન્જિન જ નહોતું, અને એન્જિન જ નહોતું. અને એણે કહ્યું કે જો આ એન્જિન વિનાની ગાડી પણ ભગવાને આજે ચલાવીને બતાવી દીધું કે મારો ભક્ત સંકલ્પ કરે તો હું પોતે આવીને એના સંકલ્પોને સિદ્ધ કરું છું. અને જગતમાં ઘણીવાર આપણને પણ લાગે કે આ કેમ થશે, આ કેમ થશે, કેમ કરીશું. અને જીવનમાં ખાલી એની એન્જિન વિનાની ગાડી નહીં, આપણી પણ જીવનમાં ઘણી વાર એન્જિન વિનાની ગાડીઓને પ્રભુએ દોડાવી છે. દુનિયાના લોકો રાહ જોઈને બેઠા હોય, કેમ કરશે. પણ જ્યારે પ્રભુ પર ભરોસો હોય ને તો પ્રભુ આવીને સિદ્ધ કરીને બતાવે કે તમે ખાલી એટલો દ્રઢ સંકલ્પ કરો કે પ્રભુ મારી સાથે છે, પછી તમારે પ્રમાણ માંગવા નહીં પડે. હું પોતે આવીને પ્રમાણ દુનિયાને આપીશ કે જે મને પકડીને બેસે છે એનો સાથ અને એનો હાથ હું ક્યારે પણ છોડતો નથી. અને એ સિદ્ધ કુંતાજીને પણ થયું. અને ભગવાનને કુંતાજીએ મનાવ્યા અને મનાવીને પાછા લઈને આવ્યા. અને જ્યાં ભગવાનને પાછા જોયા બધા પ્રસન્ન થયા. બધા કહેવા લાગ્યા જો પ્રભુ અમારા માટે આવ્યા. અમારા કુંતાજી કે એ તો પધારતા હતા, મેં પ્રભુને મનાવ્યા અને જોડે લઈને આવી. અર્જુન કે ના મારા સખા છે ને એટલે મારા માટે આવ્યા. દ્રૌપદી કે ના પ્રભુને એકવાર હાથમાં વાગી ગયું હતું, મેં સાડીનો છેડો ફાડી એમના હાથમાં પાટો બાંધ્યો હતો, એ ભાવને યાદ કરીને આવ્યા. કોઈ કે મારા માટે આવ્યા. બધા મળીને આવ્યા અને પ્રભુને કહે પ્રભુ આપ જ બતાવો કે આપ કોના માટે આવ્યા. ત્યારે ભગવાન કે હું આ બધા લૌકિક સંબંધોમાં નથી માનતો, હું આવ્યો તો છું પણ તમારામાંથી કોઈના માટે નહીં, હું આવ્યો છું મારા ભીષ્મ માટે. કારણ કે ભીષ્મજીને વચન આપેલું છે જ્યારે મહાભારતના યુદ્ધની અંદર એક એક કરીને બધા કૌરવ મરવા લાગ્યા પણ પાંડવોનો વાળ પણ વાંકો ન થયો. ને ત્યારે દુર્યોધને આવીને ભીષ્મજીને કહ્યું કે દાદાજી આપ અમારા પક્ષમાં રહીને પણ પક્ષપાત કરો છો. એક એક કરીને બધા અમે કૌરવ મરી રહ્યા છીએ પણ પાંડવોમાંથી કોઈનો વાળ વાંકો થયો નથી. આપ છો તો અમારા પક્ષમાં પણ એમ ચાહો છો કે પાંડવોનો જય થાય ને અમે મરી જઈએ. અને આટલો મોટો આક્ષેપ જ્યાં દાદાજીની ઉપર કર્યો, ભીષ્મજીથી સહન ન થયું કે શું તમને એમ લાગે છે કે હું તમને મરાવવા માંગુ છું? દુર્યોધન કહે હા. તો ભીષ્મજી કહ્યું જેથી તમને એવું લાગતું હોય તો આજે રાતે જ્યારે હું સમાધિમાંથી જાગું ત્યારે તમારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલજો અને ત્યારે હું એને આશીર્વાદ આપીશ અખંડ સૌભાગ્યવતી ભવના. અને એકવાર એને આશીર્વાદ મળી ગયા પછી આ દુનિયામાં કોઈની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે. જ્યારે આ વાત દુર્યોધનને ભીષ્મજીએ કહી તો દુર્યોધનને બહુ ફરક ન પડ્યો પણ અમારા દ્વારિકાધીશને જરા ચિંતા થવા લાગી. જો આ ભાનુમતી પહોંચી ગઈ અને આશીર્વાદ મળી ગયા તો જરા ગડબડ મામલો થઈ જશે તો કરવું શું? ભગવાન વિચાર કરવા લાગ્યા અને રાત્રિના સમયમાં જ્યાં ભાનુમતી સાયંકાલમાં હવે દાદાજીના કક્ષ તરફ જવા માટે નીકળ્યા અને રસ્તામાં દ્વારિકાધીશ મળ્યા અને કહે ભાભી ક્યાં જાઓ છો? બોલે દાદાજીએ બોલાવ્યા છે ને માટે એમના દર્શને જાઉં છું. ભગવાન કે એકવાર બોલાવ્યા એમાં ચાલ્યા જશો? બોલે કેમ? જુઓ પેલી મહારાણી દ્રૌપદી જ્યારે 10-10 વાર બોલાવવામાં આવે ત્યારે જઈને મહારાણી આવે છે, માટે ઘરમાં એની બધા બહુ ઇજ્જત કરે છે ને તમે એક વારમાં પહોંચી જાઓ છો ને એટલે બહુ ઇજ્જત કોઈ કરતું નથી. ભાનુમતી કે સારું થયું પ્રભુ આપે મારી આંખો ખોલી દીધી, હવે તો કોઈ બીજી વાર બોલાવવા આવશે ત્યારે જઈશ. ભગવાન કે મારે પણ એ જ જોઈએ છે. ભગવાન ભાગતા ભાગતા ગયા દ્રૌપદી પાસે ને કહ્યું જલ્દી મારી સાથે ચાલો. બોલે ક્યાં? બોલે એ ના પૂછો, મારી સાથે ચાલો. અને દ્રૌપદીને લઈને ભગવાન આવ્યા દાદાજીના કક્ષની બહાર. દ્વારપાલે કહ્યું અંદર ખાલી સ્ત્રીને જવાની આજ્ઞા છે. ભગવાન બહાર ઉભા રહ્યા, દ્રૌપદી અંદર ગયા અને જ્યાં દાદાજીને લાગ્યું કે ભાનુમતી આવી ગયા હશે, એમણે જેવા નેત્ર ખોલ્યા દ્રૌપદીએ દંડવત પ્રણામ કર્યા, ચહેરો ન દેખાયો, લાગ્યું ભાનુમતી આવી ગઈ હશે એટલે દાદાજીએ આશીર્વાદ આપી દીધા કે અખંડ સૌભાગ્યવતી ભવ, તમારું સૌભાગ્ય અખંડ થઈ જાઓ. અને દ્રૌપદી કહું દાદાજી આપની વાણી જરૂર સાચી પડશે. જ્યાં અવાજ સાંભળ્યો ભીષ્મજી ચોંક્યા. અરે તું કોણ? બોલે હું તો પાંડવોની પત્ની દ્રૌપદી. બોલે મેં બોલાવી ભાનુમતીને અને પહોંચી જાય દ્રૌપદી. આ કાર્ય મારા દ્વારિકાધીશ સિવાય બીજું કોઈ કરી ન શકે. સીધા ભાગતા ભાગતા બહાર આવ્યા. શું જોયું? દ્વારકાધીશ આજે ખવાસ બનીને આવ્યા છે અને જ્યાં બહાર આવીને પ્રભુના દર્શન કર્યા ભીષ્મજીની આંખો છલકાઈ ગઈ
અને કહે કૃપાનાથ આજે સામે ચાલીને દર્શન આપવા માટે તો પધાર્યા છો, પણ આપની કૃપા હું ત્યારે માનું કે જેવી રીતે આજે પધાર્યા છો પ્રભુ, જ્યારે આ દેહ અંતિમ શ્વાસ લેતો હોય અને આંખોમાં આપની પ્રતીક્ષા હોય, તો જેવી રીતે આજે સામે ચાલીને પધાર્યા, જ્યારે હું અંતિમ શ્વાસ લેતો હોઉં ત્યારે પણ સામે ચાલીને આ જ રીતે દર્શન આપજો. અને ભગવાન કે દાદાજીને મેં વચન આપ્યું છે અને એ વચનને નિભાવવા માટે હું આવ્યો છું. અને જ્યારે બધા પાંડવોને લઈને ભગવાન દાદાજીના દર્શન કરવા માટે ગયા, બાણ સૈયા ઉપર સૂતેલા છે, પણ હજી એવું તેજ કે જાણે સ્વયં સૂર્ય લેટેલું હોય એવું લાગે. અને ભગવાને દાદાજીને જઈને વંદન કર્યા અને કહ્યું, દાદાજી આ પાંડવોને એવું લાગે છે કે આ જે પણ યુદ્ધ થયું એમને કારણે થયું છે, અને આપ એમને સમજાવો કે જે થયું એ થવાનું જ હતું. જેટલા લોકો યુદ્ધ ભૂમિમાં હતા એમનું આયુષ્ય ઓલરેડી પૂરું થઈ ચૂક્યું હતું. જો યુદ્ધમાં નહીં મરે તો ઘરે બેઠા બેઠા પણ મર્યા. એ વખતે રણભૂમિમાં એ બધા લોકો ભેગા થયા છે કે જેનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું હતું. આ તો ખાલી નિમિત્ત બન્યા છે. આપ એમને સમજાવો કે જે થયું એમાં એમનું કોઈ કારણ નથી, એમનો કોઈ દોષ નથી. ભીષ્મજી કહે, કૃપાનાથ પાંડવોને તો હું પછી સમજાવીશ, પણ મારા મનને કોણ સમજાવશે? ભગવાન કે શું સમજવું છે? ભીષ્મજી કહે, કૃપાનાથ મારા મનને કોણ સમજાવશે? આખી જિંદગી મેં કોઈ પાપ કર્યું નથી, મારું જીવન પરિશુદ્ધ છે, તો પછી આ કયા અપરાધનો દંડ મને મળી રહ્યો છે કે અંતિમ સમયમાં મારે બાણ સૈયા ઉપર સુવાનો વારો આવ્યો? એવો કયો અપરાધ પ્રભુ મેં કર્યો છે જેનું આ દંડ મને મળી રહ્યું છે? ભગવાન કે દાદાજી આપ બિલકુલ સાચું કહો છો કે આપે કોઈ અપરાધ કર્યો નથી, માટે તો સામે ચાલીને હું આપને મળવા માટે આવ્યો છું, સામે ચાલીને આપને દર્શન આપવા માટે આવ્યો છું. પણ દાદાજી એ ભૂલી ન જતા, કોઈ અપરાધ કર્યો નથી, પણ અપરાધ થતો મૂંગે મોડે બેસીને જોયો જરૂર છે. ભીષ્મજી કે કયો અપરાધ? ભગવાન કે યાદ કરો, એ ધૃતકીડાના સમયની અંદર કૌરવોની સભામાં જ્યારે આપની કુળવધુ દ્રૌપદી રડી રડીને આપની પાસે કગરતી હતી કે દાદાજી ન્યાય કરો, જે પતિ પોતાની જાતને હારી ગયા હોય, એ હારેલા પતિ શું એની પત્નીને હારી શકે? દાદાજી આપ ન્યાય કરો કે હું જીતા કે અજીતા. અને એ વખતે આપની કુળવધુના મનમાં એ આશા હતી કે આજે ઓર કોઈ એનો પક્ષ લે કે ન લે, પણ દાદાજી આ અનર્થ થવા નહીં દે. એ ઊભા થશે, ઊભા થઈને રોકશે કે આ જે થઈ રહ્યું છે અધર્મ છે, મારી આંખોની સામે આ નહીં થવા દો. એ રડતી રહી, કગરતી રહી, આપની પ્રતિક્રિયાની પ્રતીક્ષાની અંદર એ ધ્યાન દઈને રોતી રહી. પણ આપે મૂંગા મોડે બેસીને આ અધર્મ થતો જોયો. ભલે આપે કંઈ ખોટું કર્યું નથી, પણ ખોટું થતું મૂંગે મોડે બેસીને જોયું, એ પણ આપે મુખ સંમતિ એમને આપી. ત્યારે ભીષ્મજીની આંખોમાં આંસુ આવી ગયા કે કૃપાનાથ એ મારો અપરાધ નહોતો. એ વખતે હું કૌરવોનું અન્ન ખાતો હતો અને એ જ અન્ન મારા શરીરમાં લોહી બનીને વહેતો હતો, અને એટલે અધર્મ થતું જોયું તો પણ હું રોકી ન શક્યો. પણ જો પ્રભુ હવે કેવી કૃપા મારા ઉપર થઈ છે. મારા શરીરમાં જેટલા જેટલા રોમ છે એમાં એક એક તીર વાગેલા છે, અને કૌરવોના અન્નથી બનેલું રક્તનું એક એક ટીપું મારા શરીરમાંથી વહી ચૂક્યું છે. પ્રભુ હું શુદ્ધ છું, મારો સ્વીકાર કરો. ભગવાન કે દાદાજી હું કેવી રીતે ભૂલી જાઉં? હું હતો પાંડવોના પક્ષમાં અને આપ જાણીને રહ્યા કૌરવોના પક્ષમાં, યાની મારા વિરોધ પક્ષમાં. હવે મારા વિરોધ પક્ષમાં રહ્યા એનો મતલબ એમ કે આપે મારો વિરોધ કર્યો, અને આપે મારો વિરોધ કર્યો તો પછી હું આપની ઉપર કૃપા કેવી રીતે કરું? ત્યારે ભીષ્મજી કહે, પ્રભુ હું આપના પક્ષમાં ન રહી, આપના સામેવાળા પક્ષમાં રહ્યો ને, એનું કારણ બીજું કોઈ નહીં, એનું કારણ પણ આપ છો. ભગવાન કહે, તમે મારા પક્ષમાં ન રહ્યા અને મારા વિરોધ પક્ષમાં રહ્યા, અને પાછા કહી રહ્યા છો કે એનું કારણ હું છું. બોલે હું કેવી રીતે? ત્યારે ભીષ્મજી કહે, કૃપાનાથ જો હું આપના પક્ષમાં હોત, આપની જોડે યા આપની પાછળ હોત, તો પ્રભુ પાર્થના